હે તમારી મારી કોર બેઠો ઈ લે બહારનાની આશા રાખો માં. અને આવે હે આ તો ભગતનો પ્રેમ થયો ને એટલે મને એમ થાય કે સૌરાષ્ટ્રમાં કેસરી સિંહો બધાય હવે કેસરી ભૂખ્યું એનું મંડળ મૂકીને ભૂલો પડ્યો સુરતમાં આવ્યો. મને એમ થાય કેસરી છે ને કેસરી છે ને ગાથી ગાંધી ને એનો તો બંધો પડે ને તો હાથી જેવા બેવડા વળી થાય. એના બદલે આ વિવેકા જગતની એટલે મને એમ થયું કાલ ને થાય આ એનું કેસરી સિંહ છે અને આવા સિંહ ભેળો મૂકી અને બકરા ભેળો ભરી ગયો એટલે આ કરવું પડે. નકર તો બેઠો હોય ને એમ કે કરે ને મગજ ફટી ગયો એટલે તો આગળ હારો થઈ જાય. તમે કોણ છો એ તો જો અહીંયા રામ બેઠા ને એની એક જ સાખીમાં છે કે સ્વયં બ્રહ્મશ્રી વિધિ વિધિ ખંડા દીપ શિખર ચુન જોયેલે હેચા સ્વયં તું પોતે જ બ્રહ્મ છો. હજારો માણસો રામના ગુણ ગાય પણ રામે કીધું તું બ્રહ્મ છો તો તમને નથી આમાં કોઈ થયું હું બ્રહ્મ છું. રામનો એક શબ્દ આ દુનિયા કોઈ જીવનમાં ઉતારતા જ નથી. એટલે એ તને બ્રહ્મ કીધો તું બ્રહ્મ નથી. હું રામનો શબ્દ ખોટો રામાયણમાં લખ્યો સ્વયં બ્રહ્મશ્રી વિધિ ખંડા તારાથી કોઈ શિખર ઊંચું નથી. હે તો કોણ છો? હવે ભજનની થોડીક લાઈન બતાવ પછી તો તમારો કાર્યક્રમ કાંઈ. હું તો બહુ પ્રવચન જાદુ નથી કરતો. હે અને આ મારો આશ્રમ છે મળવું હોય તો આવજો. હે પણ રાતના 4 વાગ્યાથી લઈ હું કોઈને મળતો નથી. આમ આખો સત્સંગ કરું છું 4 વાગે હું ઉઠું છું કોઈનું મોઢું નથી જોતો. ઉઠીએ સ્વયં ગરમ કરીને આવેલો પછી મારા મનોમય મારા સદગુરુ પરમાત્માનું હું એની પૂજા કરું. પૂજામાં હું ફૂલવાડીમાં ફૂલ લેવા નથી જતો. હું ગંગાજીમાં ગંગાજળ લેવા નથી જતો. હું ઘીનો દીવો કે ભાઈ કરતો નથી. ગુરુજી આવે કે એના માટે જાજમ બાંધી રાખવું મોતી અને હળદરના હાથિયા પૂરી રાખો. વહેલો ઉઠીને આશ્રમ સાફ કરી નાખો. પછી એને આવાહન કરું નારાયણમ ગુરુદેવ ગુરુમાયનંદી અને ફેરવી નાખે તો જ ઓલું આવે. બાકી ગમે એટલા રાગડા તારજો નહીં આવે. છે 4 વાગે ગુરુના આહવાન કરું એટલે આવે. આવીને આસન પાથરી દો ચોળી સાદર માથે અંતરનો ફુગારો મારો. પછી ગંગાજળ લઈને એના ગુરુના પગનો અંગૂઠો ધોઉં. ગંગાજળ હું ધોઉં ને તે હું કહું બ્રહ્મસ્યમ નિશ્રંજી બધા જન્મવા થા અગાન દીધો તે જન્મરવા શ્વાસા. હે બ્રહ્મ તારામાંથી તો બ્રહ્મા પેદા થયા, વિષ્ણુ થયા, શંકર થયા, 33 કરોડ દેવતા થયા, 68 કરોડ ફૂલ વરસાદ થયા, આ 66 કરોડ નાગ પાતાળમાં થયા, અશ્વતી ક્ષાર ખાણી 84 લાખ જન્મ આ તારા રૂપમાંથી બધું નીકળીને આ સંસાર આખા મંડળને પાતર બનાવ્યું. હવે તું અહીં મારી પાસે નાનકડો થઈને મારા વરસાદ કરવા આવ્યો. આવડું મોટું તો તમારામાંથી નીકળે. હવે એક ગોઠલીમાં એટલું બી હોય ને ભોમાં વાવણતા ધોઈ બાકી આંબો થાય. હજારો ગોઠલી ઉપર ચડી જાય. આમાં એક બટકું લોહી રોટલો ખાય ને એક સાચીઓ આપણે છપ્પન ભોગ ન ખવાય એટલું ખાય તો હવારે એનું લોહી થાય અને નસે નસમાં ચડી જાય તો આખું હોઈ ગયું લોહી ન થાય. આ મૂછી ન થાય. આ મારી પાસે મૂછી કરનાર મોઢામાં દાંતણ કરનાર
જોનાર, નાકમાં સૂર્યચંદ્ર હાંકનાર, કાનમાં સાંભળનાર, પગમાં કાંકરા વાગે તો દેખાડનાર, પેશાબ કરવા જાય તો ઈ જ બારી ખોલે નીકળે, વિશે વાઇટ ના કરવા જાય તો બીજ નીકળે. આ મારી પાસે રિમોટ, આને ઓળખો. નગર છેલ્લે કાલ આવી છે, થોડો સત્સંગ કરી તમારો કાર્યક્રમ કરો. હે અને આને મેં કીધું મારી પાસે ને તારે જોઈ છે તો સીધી ને. હે જોઈ એટલે આ તો મોજ કરી છે. તો આમાં છે કે નહીં? હે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, ઉપનિષદો, અષ્ટાંગો, 40 ગીતાઓ, 52 કોશ, 64 કરોડ શબ્દો, 63 કરોડ વાણી અને અબજ કરોડની વાણી આ મારાના મોઢામાંથી નીકળે. આ ક્યાંથી આવી? આ તો ગાયેલા ગાય, નરસિંહ મહેતાના ગાયેલા ગાય. પણ તમારામાં તો નવી રોજ નીકળે, રોજ કાઢે. ઘરના આમાં ખીદાણા તો પ્રભાત્યા નીકળ્યા. અને ઠાકરની મૂર્તિ પાસે જતા ઢીલો છે નમે, અરે પ્રભુ નમસ્કાર. અને જો કોખાડ્યા બાઈ હોય તો ચૂરવીર થઈ જાય. આ રંગ ફેરવ્યા જ કરે. આને જોવું હોય ને તો મારે હું આવું બતાવું. મેં તો નાનપણમાંથી 7 વર્ષનો હતો ને એને પકડ્યો. અત્યારે મારા 78 વર્ષ છે. હે તો નાના છોકરા નાખી જાય. 18 કલાક બેહું છું. અને તમારે સાંભળવું હોય ને તો અહીંયા ભજન ગાય ને. હે હું 4 વાગે મારા આશ્રમમાં ઉઠું છું. તમારે મારા બહાના પા કહી દઉં. આશ્રમમાં જ મારા ઘરમાં જ બધું કાઢનાર. પછી હું એની આ રીતે નાચતો હોય, તેની આરતી ઉતારતો હોય, તેની પૂજા કરતો હોય, હું મારા પ્રાણમાં રમતો હોય, પછી એને ભોજન કરીને જમાડતો હોય. હે એ જોયા જેવો ખેલ છે. તમારે સાંભળવું પછી બહાનું ખોલવું. આ કોણ બોલે નાની હારે છે કોણ? તમને એમ થાય કે આ દાદા ખોટું બોલે. મીરાબાઈ એને બોલતો હતો. રાણો જો ન દેખાણો, રાણો હતો કાણો. અને તમને એમ થાય કે ખોટું બોલતો છે. ઘરમાં એકલા બેઠા ત્યાં ભગવાન આવતો હોય છે તો પ્રહલાદ લાડુ સાંભળવામાં આવ્યો. હા શું બોલો તમે? અત્યારે લગી ભજન ગાયા, વાણી બોલ્યા, શબ્દો ગાયા, પુસ્તક વાંચ્યા, પૂંજાવું કરી, સેવા કરી, તો તમારે અરે વાત કરવા કોઈ દી આવ્યો? હે આવ્યો કોઈ દી? કેમ નથી આવતો? એ તો પાછો કે છે કોને બોલાવ્યો ને ક્યારે નો આવ્યો. ભાવ ધરીને જો મને કાળુ દાદા એ બોલાવ્યો 24 કલાક હાજર થઈને આવ્યો. અને હું તો એનો હુકમ કરું. અહીંયા અમારી પાસે દુખ્યા લાટ આવે. એક બેન આવ્યા, કે દાદા અમને 2 માણાને એડ થયો. મેં હું કોઈ મટાડતો નથી. મારી પાસે કાંઈ છે નહીં. તને તારા શ્વાસમાં નક્કી થયું વિશ્વાસ છે તો આવી જા. આવી જા. થાય છે. થાંભલા શીતળ થઈ જાય, ઢેર ભીરા થઈ જાય. અને 999 હારે ઉપરથી ભરી સભામાં આવે. કોણ આવે? કોક છે. આને ઓળખવાનો હું સત્સંગ કરું. આને 9 વર્ષ પહેલા એડ થયો 2 માણસ. ખાલી વિશ્વાસ બંધાવ્યો. મેં કે દવા કટરમાં નાખી દે. એ 9 વર્ષ ત્યાં ગયો રોજ સત્સંગમાં આવે. એડ ક્યાંક વયો ગયો, કેન્સર ક્યાંક વયા જાય. આમાં કોઈને ડાયાબિટીસ હોય ને સર મારી આશ્રમમાં રોજ લાડવા ખાવું તો ડાયાબિટીસ હોય તો હું બેઠો. પણ તમારે તારે ન્યારે લગાડવો પડે. હું અંજવાળું કરવું? હે આ ગાયું જોવે, આ બાપુના દર્શન કરવા તો અંજવાળું હોય થાય, આંખ્યું બીજી રાખો થાય તો આ ઘટમાં અંજવાળું કરવું પડે. એ સદગુરુ કરી દે. બહુ ધ્યાનથી સાંભળજો. હું તો સત્સંગ નથી કરતો. તમે માનતા નહીં કે ઈશ્વર નથી ખાતો, ખાઈ જાય. પણ એ મસ્તી હોય તો
મેં પેલી પૂજા સરી કરી ગુરુને કીધું. ત્યારે મેં કીધું, હે નામદેવ ઓટલામાં બેઠો તો જ્ઞાનદેવ અભિમાનમાં લઈને આવ્યો. તો નામદેવ એમ કે ધડના પેટના ઓટલા હાલતા ઓટલા હાલવા માંડ્યા. બોલો સિંહ માથે ચેતન નો હાલે ધડને અકવે. બાપા ઈ ભગવાનને પામે. આપણે તો આપણા ઘરના ને હરખા નથી આખી શકતા, એમાંય બાધરા થાય. પણ એ કઈ ભૂમિકા બહુ સત્સંગ નથી કરવો. જો બાબા ભજન શીખવું હોય તો સમર્થ ગુરુને ગોતો. હે એ તમને પ્રાણને આ પ્રાણ ઉપડ્યો ને પછી નીચે જાય ને એટલે આ ડૂટીની નીચે તમારા પ્રાણને ચીર ઉભો રાખો. 3 સેકન્ડ ચીર રાખી ડૂટીની નીચે જ્યાં ઉત્પત્તિ થાય, જ્યાં બ્રહ્માનો વાસ છે, બુઢાથાણમાં ધમરાજાનો, એની ઉપર તમારા ગુણ આખી જિંદગી ના આવે. ગણપતિનો એના ઉપર આ ડૂટીની નીચે બ્રહ્મા છે, ડૂટીમાં વિષ્ણુ છે, હૃદયમાં શંકર છે, કઠમાં પાર્વતી છે, મુખમાં વરુણ છે, નાકમાં હિંગલા પિંગલા છે, આજ્ઞા ચક્રમાં નિરંજન છે. અહીંયા ધ્યાન ગૌન બ્રહ્મ ગુફા છે અને અહીંયા સતલોક છે. અહીંયા સતલોકમાં પૂજ્યા ને એની સદગતિ થઈ. એ સતલોકની અંદર આ વસાડે ટાઈલમાં હાથ મોવાળા છે. પેલા ચોટલી રાખતા એ હાથ મોવાળા, એક મોવાળામાં 12 કાણા છે. 12 બારે સકે ગોતેલ 12 હતા. એ મોવાળામાં કાણા છે. એ કાણામાંથી ભગવાન આવે. એ શંકરામ ધ્યાનમાં જટાને ગંગાને ઉતારી ને એટલે એ બ્રહ્મની ધારા હતી ને એ ગંગા ધ્યાનમાં થઈને આવ્યા. હવે આમાં મોવાળો હોય એમાં 12 કાણા કેમ, એમાં 12 બિંદા, અને એમાંથી આવડો મોટો ભગવાન આમાં આવે. એટલે આ માણાને કોઈ દી સાચું જ્ઞાન સમજાય છે. આ સોટલી રાખતા એટલે ટૂંકો સત્સંગ કર્યો. હું અપણ ગામડામાં મોટો છું. આ સાધના ગુરુએ બતાવ્યું. ઉભા 4 વાગ્યા પૂજા કરો, ગુરુદેવને આહ્વાન કરું, જાજમ પાથરી રાખું, જેના દેવા કઈ આરતી ઉતારો, અંતર સાટું માથે સારો ઉતારો. પછી ગુરુદેવ આવે. આવે જોડે એટલે પૂજા કરી. પછી ગુરુદેવે પૂછ્યું, ગુરુદેવ તમારે હું જમવું?